જય સ્વામિનારાયણ. કેમ છો મિત્રો? મજામાં જ હશો. તારે સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. અત્યારે અમે આમ તો 10 ને 12 બે ધોરણ જ રહ્યા, એટલે અમે 80 જણા, લગભગ 80 જણા હે. એટલે આમ અત્યારે આખું હોસ્ટેલનું વાતાવરણ આખું શાંત, કે રીડિંગમાં બધા હોય, રમવા કોઈ ન હોય, બધે રૂમમાં મસ્તી કરતા હોય, સેવામાં વયા જાય ને એવું બધું. અત્યારે કોઈ વિદ્યાર્થી છે નહીં. તો અત્યારે આપણે જેસલ જાડેજાનું એક નાટક જોવાનું છે. તો આપણે છે ને ડાયરેક્ટ એને નાટક જ નિહાળીએ. આપણે જો રૂપક ને ટૂંક સમયમાં થાય ને જેસલ જાડેજા છે ને આપણે યદુરાજભાઈ ભાઈને લાઈક કરવાનું કહી દે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી જી વ્લોગ ચેનલને. હા તો હાલો ડાયરેક્ટ આપણે એને રૂપક નિહાળીએ. હું કોણ? કચ્છની ધરતી જો કાળો નાગ જેસલ જાડેજો. ચાલો સેનાપતિઓ, પેલા પસા પાસેથી બધી તલવાર લેતા આવી. ચાલો. એ પસા, કેટલી તલવાર બનાવી હતી? મેં સાંભળ્યું છે કે તું બીજા માટે તલવાર બનાવસ. શું કહેશ તું? કે તું બીજા માટે એટલા માટે તલવાર બનાવસ કે બીજા લોકો તને ધાન આપે છે? હે? લઈ લ્યો સેનાપતિ બધી તલવારો અને મારી નાખો પસાને, અને પસાનું શરીર મૂકી દો પશુ માટે. હા 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 હા. ચાલો સેનાપતિઓ, આજે તો મદિરાની મહેફિલ થઈ જાય. ચાલો. હું કહો છો તમે કે બધી મદિરાઓ રાવ સાહેબના સિપાહીઓ લઈ ગયા છે? ચાલો સિપાહીઓ પાસેથી બધી મદિરાઓ લેતા આવી. ચાલો. એ રાવ સાહેબના સિપાહી સાર્જનના રણકાર નહીં, બાકી તલવારના રણકાર છે તારા ભાગમાં. લાવ બધી મદિરા મારા હવાલે કર. શું કહેશ કે રાજની અનામત લૂંટીશ તો રાજા મને સૂડીએ ચડાવશે? અરે હજી સુધી જગતમાં આવી કોઈ સૂડી નથી બની કે જે જેસલના ગળામાં આવી શકે. અરે જગતમાં આવી કોઈ જગ્યા નથી કે જ્યાંથી જેસલ ધાર ના પડી શકે. માટે તું મારી સાથે લવાણ કરવાનું બંધ કર. લાવ બધી મદિરાઓ, લઈ લે બધી મદિરાઓ અને લઈ અને મારી નાખો બંને સિપાહીઓને. હા 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 હા. ભાભી, આ જેસલનું માથું કોઈ બોરી બાવડીનું ખેતર નથી કે મહાન પડે વાઢી જાય. શું કહેશ તું કે હું સાચો બારવટી હોય તો સાસત્યા ગામે જે તોડી તોડી તલવાર ને કાઠિયાણી લઈ આવ તો જ સાચો બારવટી કહેવાવ એમ? એ જગતમાં આવી કોઈ જગ્યા નથી કે જ્યાંથી જેસલ ધાર ના પડી શકે. માટે તું મારી જોવા મળતી ને ખૂણીને રદ કરવાનું મન કરી દે. ચાલો સેનાપતિઓ, સાસત્ય ગામે ધાડ પડો. ચાલો. ફેરું તો અહીં ઉભો રહી છે, હું અંદર જઈને ઘોડે લઈ આવું છું. તું ધ્યાન રાખજે કે કોઈ અંદર ના આવે. અરે આયા તો સત્સંગ ચાલે છે. હવે એક કામ કરું, હું અહીંયા વાહે ઉભો રહી જાઉં છું, કોઈ જોઈ એમ ના. ઘોડી ક્યાં ગઈ છે? આ આવે ઘોડી. ઘોડી ઊભી જા નથી થતી. એક કામ કરું, હું અહીંયા વાહે સંતાઈ જાઉં છું, કોઈ આવે ના એવી રીતે. એ ભાઈ, તમે કોણ છો? હું કચ્છની ધરતી જો કાળો નાગ જેસલ જાડેજો, હું ધાર પાડવા આવ્યો છું. શું કહો છો તમે? તો મને સત્સંગ દેવાનું બંધ કરો. હું અહીંયા તોડી ઘોડી તલવાર ને કાઠિયાણી લેવા આવ્યો છું, માટે તમે મને સલાહ દેવાનું બંધ કરો. લાવો તોડી ઘોડી તલવાર ને કાઠિયાણી. શું કહો છો? અરે જગતમાં આવી કોઈ જગ્યા નથી કે જ્યાંથી જેસલ ધાર ના પડી શકે. અરે મારા પરછાયા માત્રથી ગર્ભવતી સ્ત્રીના ગર્ભ પણ છૂટી જાય છે, માટે તમે દેર ના કરો. લાવો તોડી ઘોડી તલવાર ને કાઠિયાણી. લાવો. ભેરું, તું આ ઘોડી લઈને કચ્છ ભોગ, હું આ કાઠિયાણીને લઈને દરિયા માગે હાથ ફફડાવતો આવું છું. તું ભાભીને કહેજે કે આવે જ છે જેસલ દરિયા માગે હાથ ફફડાવતો. આ સરસ મજાનો રૂપક નિહાળ્યો. એક પાત્ર આપીને એનો જો જિલ્લા કક્ષાએ બીજો નંબર આવ્યો હતો, એટલે એને લાઈક કરી દેજો. તો આપણે એનો અભિપ્રાય લઈ આવી, શું કહેવા માગે છે નહીં. મેં આ અભિનય હે ને બહુ મહેનત કરી. રાતે 12 વાગ્યા સુધી મેં આ સ્ક્રિપ્ટ જાતે લખી છે. 12 વાગ્યા સુધી મેં બહુ તૈયારી કરી. પછી મારે જિલ્લા કક્ષાએ મારો બીજો નંબર આવ્યો, એના માટે મેં બહુ મહેનત કરી છે. ત્યાં સ્ટેજ ઉપર ગયો તો ત્યાં પગ ધ્રુજતા હોય એવું થાય, પહેલી વાર ગયા હોય તો. પણ આ અનુભવ મારો બહુ સારો હતો. પહેલી વાર ગયો એમાં મારો બીજો નંબર આવ્યો વસ્તુ.
તો ભાઈ આ ભાઈએ ખૂબ મહેનત કરી એટલે એને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કર્યો. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફરી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.